આજે આપણે વાત કરીશું કે કેમ હવે ઇન્ડિયન ટેક પ્રોફેશનલ્સ અને યુએસ બેઝ કંપનીઝ H1B વિઝાની હાઈ ફીને લીધે ઓલ્ટરનેટિવ વિઝાસ જેમ કે L1 અને O1 તરફ શિફ્ટ કરી રહ્યા છે. આ વિડીયોમાં એ જોઈશું કે H1B વિઝાની કરંટ સિચ્યુએશન અને લિમિટેશન્સ, L1 અને O1 વિઝાના બેનિફિટ્સ અને ડિફરન્સીસ, ઇન્ડિયન્સ માટે પ્રેક્ટિકલ પ્રિકોશન્સ અને પ્લાનિંગ, અને અંતમાં કેવી રીતે તમને આ ઓલ્ટરનેટિવ્સનો મેક્સિમમ ફાયદો મળી શકે છે એના પર પણ આજે આપણે વાત કરવાના છીએ. તો H1B વિઝા દર વર્ષે સ્ટેમ અને ટેક પ્રોફેશનલ્સને માટે સૌથી પોપ્યુલર ઓપ્શન રહ્યું છે, પણ હવે એની હાઈ કોસ્ટ, લોટરી સિસ્ટમ અને લિમિટેડ અવેલેબિલિટી ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે ચેલેન્જ ઊભી કરતી હતી. એન્યુઅલ કેપ 85,000 હોય છે અને રિજેક્શન રેટ લગભગ 73% છે. એટલે દરેક એપ્લિકન્ટને અપ્રુવલ મળવાની ગેરંટી નથી હોતી. એવામાં ઇન્ડિયન ટેકીઝ અને એમ્પ્લોયર્સ બંને ઓલ્ટરનેટિવ શોધી રહ્યા છે. O1 વિઝા એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીવાળા પ્રોફેશનલ્સ માટે છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં કોઈ લોટરી નથી હોતી. એવરેજ કોસ્ટ ખાલી $12,000 હોય છે અને એપ્રુવલ રેટ 93% છે. H1Bની 6 યર લિમિટ પછી એક્સટેન્શનની સુવિધા પણ મળે છે. એનો અર્થ છે કે મોટિવેટેડ અને સ્કિલ્ડ ઇન્ડિયન પ્રોફેશનલ્સ એનો કરિયર ગ્રોથ અને ઇમિગ્રેશન પ્લાનિંગને માટે યુઝ કરી શકે છે. તો O1 વિઝા EB1 ગ્રીન કાર્ડને માટે સ્ટેપિંગ સ્ટોન પણ બની શકે છે. L1 વિઝા ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર માટે હોય છે, એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝના એમ્પ્લોઈઝ કે જે છેલ્લા 3 વર્ષમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચમાં કામ કરી ચૂક્યા છે એ આ વિઝા માટે એલિજિબલ હોય છે. તો કોસ્ટ વાઇઝ એ H1Bની કમ્પેરમાં બહુ સસ્તું હોય છે, લગભગ $7,000. તો એની અપ્રુવલ પ્રોસેસ પણ રિલેટિવલી સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, પણ આ ખાલી એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝ અને ક્વોલિફાઈંગ ઇન્ટરનેશનલ બ્રાન્ચના કેન્ડિડેટ્સ માટે હોય છે. ઇન્ડિયન્સે આ ઓલ્ટરનેટિવ વિઝાસમાં ગ્રેજ્યુઅલી શિફ્ટ કરવાનું હવે શરૂ કરી દીધું છે. તો ફાઇનાન્શિયલ યર 2024માં L1 અપ્રુવલ્સમાં ઇન્ડિયન્સનો હિસ્સો 26% હતો, જ્યારે કે O1 અપ્રુવલ્સમાં 8% સુધી વધી ગયો છે. એનો અર્થ એ છે કે ઇન્ડિયન પ્રોફેશનલ્સ હવે ટ્રેડિશનલ H1Bને બદલે સ્માર્ટર, કોસ્ટ ઇફેક્ટિવ અને રિલાયબલ વિઝા ઓપ્શન્સ એક્સપ્લોર કરવા લાગ્યા છે. તો લીગલ એક્સપર્ટ્સ અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ પણ હવે કન્ફર્મ કરી રહ્યા છે કે હાઈ H1B ફી અને લિમિટેડ અવેલેબિલિટી કંપનીઝને ઓલ્ટરનેટિવ વિઝાસ પ્લાન કરવા માટે હવે મજબૂર કરી રહી છે. તો હવે O1 થ્રુ એમ્પ્લોયર સ્કિલ્ડ હાયર સિલેક્ટ કરી શકે છે જે વેરીફાઈડ ટેલેન્ટ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીઝ રાખે છે. L1 પર કોસ્ટ એફિશિયન્ટ અને રિલાયબલ છે. એમાં પ્રોફેશનલ્સ માટે પ્રિકોશન્સ ક્રિટિકલ છે. O1 વિઝા એપ્લાય કરતા પહેલાં પોતાની એચિવમેન્ટ્સ, રિસર્ચ પેપર્સ, પબ્લિકેશન્સ, એવોર્ડ્સ અને પબ્લિક કન્ટ્રીબ્યુશન્સ રેડી રાખવાનું. L1 વિઝા માટે મેક શ્યોર કરવું કે તમારી કંપનીની ઇન્ટરનેશનલ બ્રાન્ચ એલિજિબલ ક્રાઇટેરિયા ફુલફિલ કરે છે. એમ્પ્લોયર્સ અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જોડેથી પ્રોપર ગાઈડન્સ લેવું પણ જરૂરી હોય છે. ફ્યુચર પ્લાનિંગમાં એ પણ ધ્યાન રાખવાનું કે O1 અને L1 ડાયરેક્ટ રિપ્લેસમેન્ટ નથી. O1 રિક્વાયર કરે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી પ્રૂફ અને L1 ખાલી ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર માટે જ હોય છે. પણ ફાઇનાન્શિયલ એડવાન્ટેજ, હાઈ અપ્રુવલ અને સ્કિલ બેઝડ ઇવેલ્યુશનને લીધે સ્ટ્રેટેજિક ઓલ્ટરનેટિવ્સ બની ગયા છે. ઇન્ડિયન પ્રોફેશનલ્સ પોતાના કરિયર અને ઇમિગ્રેશન બંને માટે આ ઓપ્શનનો એડવાન્ટેજ હાલમાં બહુ મોટા પાયે લઈ શકે છે. કંપનીઝ હવે પોતાના ન્યૂ હાયર્સને આ ઓલ્ટરનેટિવ્સ માટે તૈયાર પણ કરી રહી છે. હવે એનો અર્થ એ છે કે ઇન્ડિયન ટેકીઝ પ્રોએક્ટિવ રહે અને પોતાના પ્રોફાઇલને સ્ટ્રોંગ બનાવે, સ્કિલ્સ બતાવે, એચિવમેન્ટ્સ, ડોક્યુમેન્ટ પોતાનું બધું જ તૈયાર રાખે. પ્રોપર પ્રિપરેશનથી એપ્લિકેશન સ્મૂથ અને એપ્રુવલના ચાન્સીસ હાઈ રહેશે. બોટમ લાઈન હવે એ જ છે કે H1Bની હાઈ ફીએ ઇન્ડિયન ટેક પ્રોફેશનલ્સ માટે O1 અને L1ને એસેન્શિયલ, કોસ્ટ ઇફેક્ટિવ અને રિલાયબલ ઓલ્ટરનેટિવ્સ બનાવી દીધા છે. સ્માર્ટ પ્લાનિંગ અને સ્કિલ ડોક્યુમેન્ટેશન અને પ્રોપર ગાઈડન્સથી ઇન્ડિયન્સ આ વિઝાનો મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકે છે. જો તમે ઇન્ડિયન પ્રોફેશનલ છો અને યુએસમાં કરિયર બનાવવા માંગો છો તો હવે ખાલી H1B પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. O1 અને L1 સાચી પ્રિપેરેશન અને ગાઈડન્સની સાથે તમારી ઇમિગ્રેશન જર્નીને સ્મૂથ અને સક્સેસફુલ બનાવી શકે છે. તો આ વિડીયોમાં તમને ઘણી ઇન્ફોર્મેશન મળી હશે. જો તમે કોઈ સજેશન આપવા માંગતા હો કે તમારો ઓપિનિયન આપવા માંગતા હો તો કમેન્ટ કરીને જણાવો
અને આવા જ કામના અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અપડેટ્સ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.